નવસારીમાં ગરમીના કારણે ડામર પીગળ્યો. ડામર રોડ માખણની જેમ પીગળવા લાગ્યો. ટાઉન પોલીસ ચોકીથી ટાટા સ્કૂલ સુધીના માર્ગ ઉપરનો ડામર પીગળ્યો. ડામર પીગળતા લોકોના ચપ્પલ ચોંટી ગયા. 4 મહિના પહેલા જ બનાવાયો હતો આ નવો રસ્તો. રસ્તાની ગુણવત્તાને લઈને ઉઠ્યા સવાલો. મહાનગરપાલિકાએ 4 માસ પહેલા બનાવ્યો હતો આ રોડ. આ વિશે વધુ માહિતી આપવા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા સિદ્ધેશ જોશી. સિદ્ધેશ, આ જે રીતની રસ્તાની હાલત થઈ છે, ભ્રષ્ટાચારીઓએ મલાઈ ખાઈ લીધી અને રસ્તા અહીંયા માખણ જેવા બનાવીને લોકોના ચપ્પલ ચોંટાડી દીધા. શું વધુ માહિતી? જી, નવસારીમાં આજે ગરમીનો પારો 38 ડિગ્રી સુધી પહોંચ્યો છે, જેના કારણે અનેક જે નવસારી શહેરના મુખ્ય માર્ગ કહેવાય છે, મોટા બજારથી ટાટા સ્કૂલ સુધીનો માર્ગ છે, ત્યાં જે નવનિર્મિત રોડ છે એનો ડામર ઉખડવા જોવા મળ્યો હતો. અને ખાસ કરીને આ પરિસ્થિતિ જોતા જ મહાનગરપાલિકાની ટીમ દોડતી થઈ હતી. જોકે અનેક લોકો આ ડામર ઉખડવાના કારણે, ડામર પીગળવાના કારણે હાલાકીમાં મુકાયા હતા. જે પગપાળા ચાલતા લોકો છે, લોકોના પગ અને ચપ્પલો તૂટવાની ઘટના પણ સામે આવી છે. મહત્વની વાત એ છે કે આ રોડ માત્ર 3 મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા હવે કોન્ટ્રાક્ટર ઉપર શું કાર્યવાહી કરે છે જોવું રહ્યું. અને ખાસ કરીને જ્યારે આવી ગુણવત્તાને લઈને રોડો બનાવવા માટે આવતા હોય છે ત્યારે લોકોએ હાલાકી વેઠવાનો વારો હતો. ત્યારે હવે મહાનગરપાલિકા કડક કાર્યવાહી કરે છે કેમ એ જોવું રહ્યું. જી, આભાર આપનો તમામ માહિતી બદલ.